ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી ધોધ સક્રિય થયા છે. ભગાઈમાં ભારે વરસાદથી ગીરા ધોધ વહેતો થયો. ગીરા ધોધના મનમોહક દ્રશ્યો સામે આવ્યા. પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ગીરા ધોધ. ગીરા ધોધ નજીક ન જવા માટે તંત્ર દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે. ભગાઈમાં ગીરા ધોધ વહેતો થયો છે અને જેના અદભુત દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગીરા ધોધના મનમોહક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે કે જ્યાં આ ચોમાસું સક્રિય થયા બાદ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ ગીરા ધોધ પ્રવાસીઓ માટે. જોકે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે. ગીરા ધોધથી દૂર રહેવા માટે તંત્ર દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે. તો જે પ્રકારે ગીરા ધોધના આ મનમોહક અને આકર્ષક દ્રશ્યો સામે આવી રહ્યા છે જેનું વાતાવરણ અત્યારે આહલાદક બન્યું છે. ભારે વરસાદ બાદ ઝરણા અને ધોધ છે તે સક્રિય થઈ રહ્યા છે અને તેની જ વચ્ચે ગીરા ધોધનો આ સુંદર નજારો સામે આવ્યો. ડાંગ જિલ્લામાં અવિરત વરસાદથી ભૂસ્ખલનની ઘટના સામે આવી. આહવાના ઘાટમાર્ગ પર પહાડ પરથી માટી ધસી પડી. રસ્તા પર પહાડ પરથી પથ્થર અને માટી ધસી પડ્યા. શિવઘાટ નજીક રસ્તા પર પથ્થર પડતા લોકોને હાલાકી સર્જાઈ. તંત્રએ રસ્તા પરથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી છે. આહવામાં રસ્તા પર માટી અને પથ્થર છે તે ધસી પડ્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે જેને કારણે વાહન ચાલકો અહીંયા અટવાયા છે. રસ્તા પરના આ દ્રશ્યો કે જ્યાં કામગીરી છે તે ત્વરિત શરૂ કરી દેવામાં આવી છે. શિવઘાટ નજીકના દ્રશ્યો કે જ્યાં રસ્તા પર પથ્થર પડતા લોકોને હાલાકી સર્જાઈ છે. તંત્રએ રસ્તા પરથી જે કાટમાળ છે તેને હટાવવાની કામગીરી હાથ ધરી છે જેથી ફરી વખત વાહન વ્યવહાર છે તે શરૂ થાય. તો પહાડ પરથી રસ્તા પર પથ્થર છે તે ધસી પડ્યા છે. માટી ધસી પડવાને કારણે લોકો હાલાકી સર્જી રહ્યા છે. પથ્થર અને માટી નીચે ધસી પડતા રસ્તો છે તે બંધ થઈ ગયો હતો જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. જો કે અવિરત વરસાદ બાદ અનેક જગ્યા પરથી ભૂસ્ખલનની આ ઘટનાઓ સામે આવી રહી છે અને આહવામાંથી પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. રસ્તા પર માટી અને પથ્થરો છે તે ધસી પડ્યા જેને કારણે વાહન ચાલકો પણ અટવાયા હતા અને રોડ વચ્ચે ઉભા રહીને કામગીરી છે તે ચાલી રહી છે અને આ કામગીરી પૂર્ણ થાય ત્યારબાદ ફરીથી આ વાહન વ્યવહાર છે તે શરૂ થશે.